સીતારામ બધાયને બાયણે બાયનો બેઠા અને માનું મન બાયણે વાતો કરવામાં નથી લાગતું તો સામે હું મોબાઈલ ખોલી અને બેઠી માં આમાં જો દેખાય રોવાનું નહીં જો ઓલો આવ્યો જો જો મને વાલ કરે પકડી રાખે વળી રોવે વળી હુવે વળી ઉઠે જો જો આવ્યો તું દેખા આવડી બાજુ આવી પાસે વયો જા દેખા જો આ વયો જા જો માં ઠીંડુડિયું એવું રમાડવા દીપો આવ્યો બારોબાર બધાય માણસ બેઠા અમને બાયણે ઉકલતું નથી બેહવું અટાણા થઈ ગયું મોડું વરસાદ ધોધમાર છે ક્યાંય વરસાદ બંધ નથી થતો વરસાદ બંધ નથી થતો લે હાવ ક્યાંય બધે છે અમારા પોરમાં ઓછો છે અહીં તો આમ રેવાતું નથી ક્યાંય મારા લુગડા ધોયા આજ 5:30 દીઠિયા પહેરી હતી કાલ તમે નાઈ લેજો કાલ સવારમાં ઊનું પાણી કરી દઈ ને કાઢી ન લાગે એવું રોટલા કરી દઈ જારવજો ના 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 હું કરાય હમણાં અમે દીપો ને ઘડીક વાર મોબાઈલ માં ગોકા મારીએ આઈને દીપાએ તો પેલા નિશાએ મોબાઈલ નો વારો કાઢ લીધો પછી હવે દીપો મોબાઈલ નો વારો કાઢે જો આ તો એનો દીકરો થઈ ગયો હે દીપલા આ દાંત ઉંદરડો લઈ ગયો લાગે તારો હે દીપો તાર નિહેર માં હું સાહેબ ને હું ભણાઈ આવ્યો તું અહીંયા ભણાવવા ગયો તો દીપા આ નિહેર માં ગયો તો છોકરાને ભણાવવા હે આને કોઈને નહીં આવડતું હોય નહીં નથી આવડતું ને કઈને આવડે બસ તે હું ભણાવ્યું એને એકલા બગડા બોલાવ્યા આ તો છોકરાને ભણાવવા માંડ્યો દીકરો ડાયો થાય હમણાં હા તમને ત્યાં શું ભણાવ્યું હું ભણાવું મોટા મોટા ને મોટી મોટી છોકરીઓ હીરા દીદી જેવડી હીરાબેન હીરા છે ને હીરા ફૂઈ છે શું થાય ફૂઈ કેવું હીરા ફૂઈ જેવડી છોકરીઓ ભણાવું હું તો જો છોકરીઓને ભણાવે વિડિયા ઉતારે જો છોકરીઓને ભણાવે વિડિયા ઉતારે જો જોસ ને તો જોસને છોકરીઓને ભણાવે ગામનો ધંધો કરે હાહુ ને હાસે ને વિડિયા ઉતારે તમે બેહો તો તમારે આવવું હોય તો હાલો અહીં બેહો તમારે હાહુ પાસે હા પછી ઘડીએ બેહો હું કરે નહીં અમે 7 વાગે આદરીએ લાઈટ નથી જાતી જો અમારી બાની મોટા બહુ છે આ અને બાને અટાણ સુધી શાંતિ હતી બેઠા હતા અટાણ જરાક છે ને મગજ ઉપર અસર થઈ પાછી અંદર આવીને બેસી ગયા બાયણે બેઠા હતા અટાણ સુધી અમે બધાય ઉતારું હજી તો કોઈ મોકલો નથી જો દીપલો બાપા હે ઘરી ગયો બાપા હે બેઠો બેઠો અસલ ની વાતું કરે દીપલા નટાણ સુધી ગાંડું આવ્યું તું નહીં દીપા તને મારી હું આવી હતી દીપા આમ જોતો દીપો આમ જોતો એ દીપા હું શું કરતી આમ જોતો દીપા આઈ છે ને આઈને પૂછ હું ઓલો ઘીહોડાનું શાક કરે ઘીહોડું કેવાય હું માં એનું મારમાં શાક કરે ને આના આમાં મારામાં કઈ ઘટતું નહીં હું આના જેવી જ હતી દીપા જેવી આ મારી માં છે ને ઘીહોડાનું શાક કરે પછી ખાવ નહીં મારી માં ફોહલાવી ને થાકે હા ખાઈ લે પણ પછી ખાવ નહીં પછી બિસાડી હોય એમ કે ઈ પોતે નો ખાય ટરવરે એમ ટરવરે એમાં ખાઈ લે મારી દીકરી કેવું મીઠું પછી 2 રોટલા ખાઈ જાવ રિહાઈ હું એવી રિહાતી પછી જો ટહેડા કરું હવે કઈ ન કરાવાય ઈ તો ડાયો છે એને બિસાડે મોબાઈલ જોતો હતો પછી મેં કીધું જરીક વાર જારે હમણાં ગરમ થઈ ગયો ને પછી આપણે દીપા મોબાઈલ જોતો હતો દીપાને એને થોડીક વાર થાય ને એને પછી યાદ આવે કોઈ યાદ તો આવી ને તે વાતું કરે ના કરતા કોઈ આમ બોલે મજા આવે કા અસલ હા વાતું કરે વળી પાછા વિસ્તારમાં જો ત્યાંથી ભાગી ન અહીંયા ઉતાર્યા વળી મગજ ઉપર આવી જાય
પાણી અન્ન પેશાબ નહીં સંડાસી ખાતા વગર ક્યાંથી સંદાસ અન્ન પાણી ને આખડી લઈ જઈ રી. 10 દી 11 દી 12 દી અઠવાડિયું દવાખાને અમે હમણાં છેલ્લે 10 દી દવાખાને રહ્યું બે બેનું. દીકરા વહી ગયા તો મેં 5 દી લીધી. 5 દી નહીં આમ કઈ નહીં ગયો ને સેવડો સલાડ લઈ આવે એક સેફટી નું માન રાખો. રાજુ ટિફિન લઈ તમને ખાવા બાંધી દીધું હા દવા પીડા હા તેની માગી ખાઈ લીધું. ખાઈ ખાઈ લીધું ને બસ. પોતાની પ્રાણ કરી હા કેમ આપણો નડ્યો ક્યાં એટલે આજા ક્યાંય પર નહીં નહીં હો. નડે ત્યાં કોઈ નહીં નડે. ક્યાંય નડતો જ ઈ જિંદગીમાં નડવા કોઈ આવ્યો તો એના ક્યાં બિચારા બધું તા તો વહી જાય અમારા બાપડાનો. બધું. હાઈટ ને આવું થયું હોય તો હા હે? તો દીકરા મરી ગયો તમારે નથી કરવું. નથી કરવું. હા, તો તાણે. પોલો મરી ગયો તો ને હા કોઈ નહોતા રહી. હા નો થાય તો સદેવાને બીજની રાતે ત્યાં હવાજે દીખાતી બીજ ને આગલે દી આખી રાત મારા બીજ અમે આખો દી દવાખાનામાં કાઢ્યું. બિસાડીની ઘૂંટડો નતું ઉતરતો. રાત આખી ખોરામ લઈને બેઠી હતી ને કોઈ ન ઉતરે માં આપણે પછી બધા ઓલું કરે ને એટલે હું વળી પાછી સામે કઈક વાતું કરાવી રાખી ને પછી મારું માથે ઉતરે માથે ગોજ્યા ઓઢી મારી માં એને એમ થયું કે મારી માનું કોણ થાય. હવનો ભગવાન છે તમે જરીય દુખી નહીં થાવ. ભગવાન પરજાને હાજર નિર્ભર રાખે સદબુદ્ધિ. આર્યું દીકરીયું આ બધા દીકરા કાળો બાપો છે લીરી છે હા. રોશના છે કોઈ જેને મેં તેમ કીધું તમારે જ્યાં જવું હોય હા, ત્યાં તમે તમને મન થાય કે લીરીન્યા મહિનો દી રોકાવું દેવીન્યા મહિનો દી રોકાવું તમારે ભત્રીજા એ બાઈ ભત્રીજાવન્યા મહિનો દી રોકાવું હા 15 દી તમારે બેનું ઘેર તમારે બે બેનું ને આશ્રમે મહિનો દી રોકાવું. આપણે હું ક્યાં ના પાડું કે તમને હું નહીં જવા દઉં. જ્યાં એને મન થાય ત્યાં રોકાવાની છૂટ છે. કઈ એક ઠેકાણે બંધનતા નથી કે ભાઈ હું લઈ જાવ એટલે હું ત્યાંથી હલવા નહીં દઉં. નહીં નહીં એનું મન પડે એને મન થાય કે મારા અહીંથી હવે મને નથી હોરવતું તો દેવી ત્યાં ભલે 10 દી રોકાઈ આવે. ભરત કહી ગયો કે ભાઈ મારી પાસે રહેજો. ભરત બધે થોડા થોડા દેવીન ઘેર રોકાવા જાયજો. શેરહાજી ના આવજો. માધુપર જ્યાં એને મન થાય માધુપર ત્યાં. કોણ છે? મારા બેન ભત્રીજા છે કાયમી તો બિસાડા પેલાય કેતા આ માણેક વાડે છે અમાર ભત્રીજા ઈ બિસાડા કાયમ માથે ઉભા હુકાતા. આ આશ્રમે માર મોહી છે ને આશ્રમે આજ લગભગ વરસથી થયા રહીએ છે એકલા. હા બાપુ ના આશ્રમ બાપુ તો છે નહીં. આશ્રમ આખો 2.5 વીઘાનો આશ્રમ ખાલી છે. 2.5 વીઘામાં આશ્રમ છે. ચીકુ એટલા તો હા રોકાય તે સોખોઈ રાખતા હે. કેરી ને કોથળા ભરાણા હતા. કેરીયું આંબા હતા. ગ્રામ આખું ધ્રાણું. આ ને આ બિસાડા જો પેલા મારા બાપા હતા તે કોઈ દી એમ નહીં. જો 800 રૂપિયા ની અમે આવી ને કોક 860 નું કોક આવ્યું હતું. 860 નું અમે આવ્યું ને તે લેતી આવી. જાંબુ ખાટા જાંબુ ખાટો ખાધો એને ખાધો તો ને. એક હતી એમ ઈ તો બગડી ગઈ. ના ના ખાટલી નો બગડે. મીઠી ખાટલી હોય ને એ નો બગડે. કેટલી પાસે ચાચાડી ક્યાં થયા ઈરી? ચાચા હમણાં જ હજી. અને કહીએ ઘરમાં હોય ને ખાવાની ક્યાં ખાવાની પડી એને? એકલા નો ભરે ઉતરે. દીકરો ખાતા હોય ને ખાતો હોય ને ઈ તો ગમે ત્યાં હાંગરે ખોળે ખસકે હા, ઈ ખાઈ લે. હા, એવા હોય ને આપણે બધા ન હોય ને મને કઈ વસ્તુ ખાવાનું નહીં હો. અમારે હજી તેમ કે તું ફ્રૂટ કઈ લેતી નહીં કે તારા ફ્રૂટ લે ને એને હળી જાય ને બગડી જાય કે હાલો તો આવજો. સીતારામ બધાયને. અને હવે જ્યોત્સનાબેન કરે રોટલા શાક વઘારે. થોડાક મહેમાન રોકાણા થોડાક વયા ગયા ને વળી કાલ પાછી ભાઈ ની ક્રિયા છે. બધા આવી ગયા. આવજો. સીતારામ.